सदगुरुदेव की जय। कबीर साहेब की जय। राम स्वरूप साहेब की जय। महान साहेब की जय। भीतर साहेब की जय। આજે 628મી સાહેબ કબીરની જન્મ જયંતિ છે। એ જન્મ જયંતિ નિમિત્તે આપણા સત્સંગી એ જક્કાભાઈ અને રાજુભાઈ તરફથી આજે પૂનમનું જમણવારનું ખરચ તમામ એ બે ભાઈઓએ આપેલું છે, એટલે એને માટે પણ એક ધન્યવાદ અને આશીર્વાદ દેવા લાયક પણ છે અને સારું કર્તવ્ય આવું કરતા રહે એવી સદગુરુ આગળ પ્રાર્થના કરીએ। નિજ પદ નથી ન્યારું, મૂર્ખ અડગો ક્યાં ગોતે, કહે દાસ મોરાર આપ સ્વરૂપ ચેતન જીવ પોતે, આપ સ્વરૂપ ચેતન જીવ પોતે। महान गुरु तुम्हारी जय जय हो। महान गुरु तुम्हारी जय जय हो। चैतन स्वरूप पर खावियो आप अविनाशी हो। महान गुरु तुम्हारी जय जय हो। वाणी जाड़ पर खावी खाणी जाड़ छोड़ावी, वाणी जाड़ पर खावी खाणी जाड़ छोड़ावी। भूत प्रेत योनि मिटावी, भूत प्रेत योनि मिटावी, एवो विश्वास जगावी। महान गुरु तुम्हारी जय जय हो। वेदवाणी नी कोरी कल्पना गुरु वालो को ये चलावी, वेदवाणी नी कोरी कल्पना गुरु वालो को ये चलावी। जगत भगत ने छेतरवा, जगत भगत ने छेतरवा एवी कहानी लखावी। महान गुरु तुम्हारी जय जय हो। महान गुरु तुम्हारी जय जय हो। कहे दास मोरार अनुभव विना जन्म गुमावी, कहे दास मोरार अनुभव विना जन्म गुमावी। आप स्वरूप जानियो नहीं, आप स्वरूप जानियो नहीं, लालच माजिया पिया शीस नमावी। ए लालच माजिया पिया शीस नमावी। महान गुरु तुम्हारी जय जय हो। महान गुरु तुम्हारी जय जय हो। साहेब कबीर एम कहवा मांगे छे, हे मानव
તું ચેતન સ્વરૂપ છો, તું અવિનાશી છો, તારે માથે કોઈ પણ બીજો ત્રીજો પરમાત્મા નથી. તું અજર છો, અમર છો, અવિનાશી છો, અમર તત્વ છો, તું અમર લોક તું પોતે છો. પણ તને એની ખાતરી નથી, એની ખાતરી નથી, એની જાણ નથી. એનું કારણ એ છે કે સાચા ગુરુ મળેલા નથી. એ ખામી છે મોટી, તારી ખોજમાં ખામી છે. જ્યાં ત્યાં તે શીશ નમાવેલું છે, વાથી મને સાધુ સંતો આપી દેશે, ઓલું આપી દેશે, તેમ કરી દેશે, ઓલું કરી દેશે, એમ નહીં. તારી જિજ્ઞાસા જો હોય અને સાચા ગુરુ મળી જાય, પારખ દ્રષ્ટિ વાળા મહાપુરુષો મળી જાય, પારખી પુરુષ મળી જાય, તો તને તારું ભૂલાયેલું ચેતન સ્વરૂપ ઓળખાવી દે, તારું સ્વરૂપ ઓળખાવી દે. અને તારા સ્વરૂપથી તું જુદો પડેલો છો હે માનવ, તને તારા સ્વરૂપમાં જોડાણ કરી દે સદગુરુ પરમાત્મા, જેથી કરીને તારો આવાગમન અને 84 લક્ષયોની ફેરા મટી જાય અને કાયમને માટે સ્થિર થઈ અને સ્વરૂપમાં થાણું થાપી દે. એટલે તારે માટે આવાગમન પછી રહેશે નહીં. સદગુરુ મળતા વાણીજાળ પડખાવી છે, સદગુરુ મળતા વાણીજાળ પડખાવી છે. લાખો કરોડો ભજન છે, એવા હજારો કરોડો વેદ વાણી હંધાય શાસ્ત્રો છે, 18 પુરાણો છે, 6 શાસ્ત્રો છે, 4 વેદ છે. એની અંદર આ જીવ ભૂલો પડી ગયો છે. કોઈ કે વેદમાં પરમાત્મા છે, કોઈ કે વાણીમાં પરમાત્મા છે, કોઈ કે શાસ્ત્રમાં પરમાત્મા છે. એટલે ઈ શોધમાં નીકળી ગયો તો છે, એની ભાવના સાચી છે, પણ એની જે કાંઈ દિશા છે એ દિશા છોડું ઊંધું છે, એટલે એને પ્રાપ્ત થાય નહીં. એટલે સદગુરુ મળતા વાણીજાળ પડખાવી અને ખાણીજાળ છોડાવી. વાણીજાળ એને લાખો કરોડો વાણીઓ છે, એની અંદર માનવ જીવ ફસાઈ ગયો છે, એને એની અંદરથી એ પરમાત્માની શોધમાં નીકળી પડ્યો છે. તો પરમાત્મા એવી વસ્તુ પોતાના સ્વરૂપ સિવાયની બીજી કોઈ વસ્તુ છે નહીં. પોતાના સ્વરૂપને જાણી લે એટલે એની અંદર પરમાત્મા સમાવેશ થઈ જાય છે. પોતાના સ્વરૂપથી માનવ જુદો પડી ગયો છે અને એને એમ થયું કે મારે માથે કોઈ પણ એવો પરમાત્મા છે, મને સુખ આપે છે, મને દુઃખ આપે છે. એટલે એ શોધની અંદર, એ સાધનાની અંદર રહી અને કંઈક પણ મેળવી લઉં, પામી લઉં, મને પરમાત્મા આવીને કંઈક પણ આપી દેશે, આમ કરી દેશે, તેમ કરી દેશે. આજની લગીના ઇતિહાસ તમે તપાસીને જુઓ, માનવે માનવનું કામ કરેલું છે. દાસી જીવણ સાહેબના એટલા કામ કરેલા, પણ માનવ સિવાય બતાવો, પછી એને તમે કહી શકો કે વાંથી આવ્યો હતો, વાંથી આવ્યો હતો. નરસિંહ મહેતાના 52 કામ કર્યા, માનવ સિવાય કોઈ કહી રહ્યો તો કયો. એટલે માનવ જ માનવનો દુશ્મન છે અને માનવ જ માનવનો મિત્ર છે. એટલે માનવે પોતે સાચા ગુરુની શોધ કરી લેવી, એમાં શરમ રાખવાની નહીં અને પોતાના સ્વરૂપ, નિજ સ્વરૂપ છે, પોતાનું સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, એ સ્વરૂપને જાણી અને કાયમને માટે અમર પદની અંદર થાણું થાપવાનું છે. વાણીજાળ છોડાવી, ખાણીજાળ છોડાવી, ભૂત પ્રેત યોની મીટાવી, એવો વિશ્વાસ જગાવી. આ જગતની અંદર 4 ખાણીજાળ છે, એની અંદર ભૂત યોની કોઈ છે જ નહીં. આ જગતની અંદર એવી કોઈ ભૂતની યોની જ નથી, તો ક્યાંથી એનો જન્મ થાય? પણ છે ખરું મનભૂત. એક પરંપરા વહી આવે, વડવાઓ બતાવે કે ફલાણે ખીચડે કે પીપરે કે વડલે થાય છે, તો અહીંયા જાઓ તો તમને થોડું તકલીફ ઊભી થાય. બસ મનભૂત છે. અહીંયા જઈને ઉભા રહ્યો ને મક્કમ તમે સ્થિર થઈ જાવ તો અહીંયા કશું હોય નહીં. એટલે ભૂતની કોઈ યોની છે નહીં. વેદ વાણીની કોરી કલ્પના ગુરુવા લોકોએ ચલાવી છે. 4 વેદ છે, એની અંદર એક વેદની અંદર પરમાત્માને શોધવાની પ્રયત્ન કરેલો છે. કોઈ કે આવો ભગવાન છે, કોઈ કે તેવો ભગવાન છે. એમ છેલ્લે એ વેદના કરતા છે એને એમ કહી દીધું કે નેતિ નેતિ આનો પાર પામી શકાય એમ નથી. એમ કરીને એ વાતને મૂકી દીધી છે. સાહેબ કબીર કે એવું નથી, છે, પણ તું જ્યાં નથી ત્યાં છે એમ કે છે ખરો, પણ તારામાં છે. વેદને જાણનાર તું ચેતન અજર અમર અવિનાશી છો. સદગુરુ સાચા મળી જાય તો તારા સ્વરૂપની તને ઓળખાણ કરાવી દે અને કાયમને માટે તારા સ્વરૂપની મસ્તીમાં રહેવાનું છે, તારા સ્વરૂપના ભાવની અંદર રહેવાનું છે, તારા વિચારો સારા કરવાના છે,
કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા અને દ્વેષ એ વિષય છે. એ વિષયમાંથી દૂર થવાનું છે. દયા, ધીરજ, ધારણા, સત્ય, પ્રેમ, શીલ, સંતોષ, વિવેક ને વિચાર. હે માનવ, એ ગુણ પાકા છે, એ ગુણ તારા છે, એ હંસ ગુણ છે. અને હંસ ગુણના બની જા, તું હંસ સાચો બની જા. અને હંસની ખોરાક છે સાચા મોતી. સંતોના મુખમાંથી જે કાંઈ શબ્દ રૂપી મોતી ટપકે છે એ હંસ સ્વરૂપે અટાણે મહાન સરોવરની અંદર આપણે હંધાય શ્રોતાગણો હંધાય બેઠા છે ભાઈઓ બહેનો. હંસ એને મહાન સરોવર કહેવામાં આવે છે, મોટું સરોવર કહેવામાં આવે છે, સત્સંગ રૂપી મોટું સરોવર. સત્સંગ રૂપી દાસી જીવને સિચોડો માંડ્યો હતો. અહીંયા અનેક લોકો ગોળ ખાવા આવતા હતા અને આ સત્સંગ રૂપી ઈ જ સિચોડો છે. અને આજે આપણે અહીંયા પૂનમને તહેવારની અંદર અનેક લોકો ગોળ ખાવા આવ્યા છે, સત્સંગ રૂપી ગોળ ખાવા. એમ પોતાનું કલ્યાણ હરેક માનવી ઈચ્છે છે, પણ સાચા ગુરુ ન મળતા પોતે એને જાણી શકતા નથી. અને અંતે શરીર છે એ પૃથ્વીનો ભાગ છે, એ શરીર છૂટી જશે અને માનવ જીવ પોતે 84 લક્ષ યોનિની અંદર જશે. એટલે પોતાનો આવાગમન ફેરો છે એ ટળશે નહીં. મહાપુરુષનો સંગ કરી લ્યો, સાચા સદગુરુને ગોતી લ્યો, મહેનત કરો, ઉઠો જાગો અને પ્રયત્ન કરો તો સાચા ગુરુ સદગુરુ તમને મળશે જરૂર. અને એ તમારું આવાગમન પોતાની વાસ્તવિકતાને જાણી અને અમરપદને જાણી લેવાની વાત છે. કહે દાસ મોરાર, અનુભવ વિના જન્મ ગુમાવી, અનુભવ વિના જન્મ ગુમાવી. આપ સ્વરૂપ જાણ્યું નહીં, આપ સ્વરૂપ છે જાણ્યું નથી, અને લાલચમાં જ્યાં ત્યાં શીશ નમાવી. એટલે સાચા ગુરુના ચરણે જઈ એને વંદન કરી, એને આજીજી કરી અને આપણા ચેતન સ્વરૂપ છે, જળ ચેતનનું જ્ઞાન જાણી. શરીર 5 તત્વોનું બનેલું છે, એ જળ છે અને એ કાયમ પણ છે. એટલે પ્રકૃતિ અને પુરુષ બે કાયમી છે, પણ પુરુષ જ્ઞાન રૂપ છે અને પ્રકૃતિ છે એનામાં જ્ઞાન ગુણ નથી. એને આવાગમન છે અને જે કાંઈ ચેતન છે એ અમર છે, એને આવાગમન નથી. એટલે વાસ્તવિકતા સ્વરૂપને માનવે જાણી અને પોતાનું સ્વરૂપ છે એ ગુરુ દ્વારા જાણી લેવું જોઈએ. અને કાયમને માટે એની સમૃદ્ધિમાં રહેવું જોઈએ, એના ધ્યાનમાં રહેવું જોઈએ, એની ભાવનામાં રહેવું જોઈએ. કાયમને માટે એકાંતમાં બેસીને ચિંતન કરો તો એનું કરો, સ્વરૂપ સ્થિતિ બનાવી લ્યો. જ્ઞાન રૂપ છે, જ્ઞાન જેનામાં પ્રગટ થયું છે એને જીવતા જ મુક્તિ એનું પાણી ભરે છે. અને જીવતા જ એના આવાગમન 84 લાખ સૈયોની ફેરા ટળી જાય છે. અને એનું આ જળ શરીર છે એ જેથી છૂટી જાય છે, એ જળ શરીર છે એ પૃથ્વી ઉપર રહી જાય છે અને પોતે અમર છે. એટલે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ અને અંદર પોતાના સ્વરૂપે સમાઈને કાયમને માટે હજારો કરોડો વર્ષો રહી શકે છે. એટલે મહાપુરુષોના સંઘની અંદર અને અવારનવાર મારું એક અને ગુરુજીનું પણ કેવું છે કે ક્રાંતિકારી સાહેબ કબીરના વિચારો છે એને ગામડે ગામડે જઈ અને આવી જાગૃતિ લાવવાની અને સાચો સત્સંગ માનવને આપવાનો. અને ગામડે કોઈ પણ અઠવાડિયે 10 દિવસ 15 દિવસ 4-5 ભાઈલાઓ ભેળા થઈ અને સત્સંગનું આયોજન પણ કરવું જોઈએ. ભલે છેલ્લે ચા પાણી કરીને પણ 1-2 કલાક સત્સંગની અંદર બેસવું જોઈએ. એટલે મનને સાચી દિશા મળી જાય અને સાચો અનુભવ થાય તો એને જીવતા આવાગમન ફેરા ટળી જાય છે. અને એનું શરીર છૂટી ગયા પછી પોતે પોતાના સ્વરૂપમાં સમાઈને કાયમી માટે અમર પદની અંદર થાણું થાપીને રહી જાય છે. સદગુરુદેવ કી જય.